કાંકણા વૈડાયા ઢોકળાનો લોટ આવ્યો, કેરીનો અથાણું આવ્યું, દાળ શાકનો મસાલો આવ્યો, સૂકી દેશી તુવેરો આવી, આ છાશ આવી, છાશ વૈડાયા, ચલો વૈડા છાશ તુવેર ને અથાણું આવ્યો। નમસ્કાર, ખબરી મીડિયા આજે ભરૂચ લોકસભામાં છે અને ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાનો પ્રચાર ધામધૂમથી ચાલી રહ્યો છે। આમ આદમી પાર્ટીની ભાષામાં કહીએ તો આ પ્રચારને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે, પણ ઓન ફિલ્ડ ખબરી મીડિયાની ભાષામાં કહીએ તો અહીંયા લગભગ 150 થી 200 લોકોની વચ્ચે ચૈતર વસાવા કરજણ શહેરની અંદર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। આજે આપણે ચૈતર વસાવા સાથે મુલાકાત કરીશું, ચૈતર વસાવા પાસેથી ઘણી બધી વાતો જાણીશું। ભાજપનો જે દાવો 400 સીટનો છે એની સામે આમ આદમી પાર્ટીની રેલીઓમાં 400 લોકો પણ નથી આવતા। એના ઉપરથી આપણને હાલમાં ગુજરાતમાં ભાજપની સ્થિતિ કે દેશમાં ભાજપની સ્થિતિ વિશેનો ખ્યાલ આવી જાય છે। આપણે આટલા જ પણ 10 દિવસ આ ફિલ્ડ પર ઉતરી જઈશું તો મને પૂરો વિશ્વાસ છે કરજણ વિધાનસભામાં પણ આપણે લીડથી નીકળીશું। આ વખત ગમે તે થાય પણ ચૈતરભાઈની સીટ અને આ ઝાડુ પાકું છે। નાના છોકરાના મોઢાથી લઈને મોટા વ્યક્તિના મોઢા સુધી એક નામ છે ચૈતરભાઈ, ચૈતરભાઈ ને ચૈતરભાઈ। એટલે આ વખત પ્રજાએ મન બનાવી લીધું છે કે અમારો દીકરો ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જેનું નિશાન છે ઝાડુ ક્રમાંક નંબર 1 છે, એનો વિજય નિશ્ચિત છે। આ વખતે ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ અને સારા એવા માર્જિનથી અમે જીતીને ઇન્ડિયા ગઠબંધનને આ સીટ આપવાના છે। અને વેપારીઓમાં એક આક્રોશ પણ છે ભાજપ સરકાર સામે। લોકો કહી રહ્યા છે કે જીએસટીમાં અમે પરેશાન થયેલા છે, નોટબંધીમાં આટલી બધી હેરાનગતિ થઈ, કોરોના દરમિયાન 2 વર્ષમાં ખૂબ હેરાનગતિ થઈ। ના એવું કશું નથી જે ધારા ધોરણ બનાવ્યા છે તે આપણી માટે જ બનાવ્યા છે, વેપારીઓને માટે જ બનાવ્યા છે, એમાં કોઈ તકલીફ પડતી નથી। આ વખત કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની જીત નથી। કોઈ હટાવી નહીં શકે, એમને દુઆ છે બધાયની। 26 ના જે બાગા મારી રહ્યા છે એ આ વખત શક્ય નથી, કારણ કે ઓછામાં ઓછી 12 થી 13 સીટો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લઈ જઈ રહી છે। આમ આદમી પાર્ટીને 25 વોટ નહીં મળે। ના મળે, 25 ના મળે, એ પૈસા ખાનારા આવે। जिस तरह से गुजरात में भय भ्रम और भ्रष्टाचार की राजनीति चल रही है तो इस बार बिल्कुल ही लोग परिवर्तन लाने वाले हैं। અમારે ભાજપ ખવડાવે છે, ભાજપ ગીરવાડે છે, બીજાના પૈસા ખાવાય નહીં ને હલવાય નહીં। और इस बार भाजपा को गांव में घुसने तक नहीं दिया जा रहा है और हमारा स्वागत हो रहा है। હું આમ જોવા જાઉં ને તો આમ આદમીને હું નથી માનતો, એટલે આજકાલનો એનો જન્મ આજકાલનો। હું લોકસભાનો સાંસદ બનીશ એના બીજા જ દિવસે મારા તમામ વિધાનસભામાં એક કાર્યાલય હશે। ગરીબ માણસ ગમે તે હશે, એવું તડખાનો માણસ હશે તે મોદીને આપે, મોદીએ સેવા કરી સારી હતી। સરકાર જો અમારો વિકાસ નહીં કરશે તો અમે ભીલ પ્રદેશની માંગણી કરીશું, અમારા કૈવડિયામાં અમારી અલગ રાજધાની બનાવીશું અને આદિવાસીની સરકાર બનાવીને અમે લોકોનો વિકાસ કરીશું। ભાજપ દરેક રીતે મદદ કરે છે, અમને દરેક લાભ મળે છે, ભાજપથી બધું સારું છે, બધા કામો પણ સારા થયા છે, એટલે ભાજપ જ આવશે, બીજું કંઈ આવે નહીં। ગોધરાના સમર્થકનું એવું કહેવું છે કે ગુલાબસિંહ ગોધરામાં પણ 4 લાખની લીડથી જીતે છે। અહીં જોવાનું એ થાય છે કે સમર્થકોમાં આટલો બધો ઉત્સાહ છે, આટલો બધો વિશ્વાસ છે, એ ઉત્સાહ અને એ વિશ્વાસ મતદાન પેટીમાં ઠલવાય છે કે નથી ઠલવાતો। સી આર પાટીલ જે એમનું નિવેદન આપી રહ્યા છે કે 5 લાખ
મતના લીડથી અમે જીતવાના છે, ત્યારે 5 લાખ મત એ રોડ પર નથી પડી રહેતા. એના માટે લોકોની વચ્ચે જવું પડે છે. લોકો નક્કી કરે છે કે કોને મત આપવાના છે, ત્યારે આ વખતે જે એમનો અહમ છે, ઘમંડ છે, એ તૂટવાનો છે. ભારતમાં પણ ભાજપ જ આવશે. भरूच सीट पे इस बार भी सरप्राइज होने वाला है और चैतर वसावा जीतने वाला है. મોદી સરકાર સારી છે અને ભાજપ જ આવશે. इस बार इंडिया गठबंधन में हमारा नाम आने से भाजपा में हड़कंप मचा हुआ है. મોદી સિવાય કોઈની તાકાત નહીં. ગુજરાત આ ઇન્ડિયા ખાતે ફર્સ્ટ નંબર આવશે. भाजपा पूरा बखला गई है. हमारे सामने नई नई पार्टियां खड़ी कर रही है, छोटू भाई को खड़े कर रहे हैं. હું ભાજપને જ વોટ આપું છું વર્ષોથી, અને ભાજપ જ આવશે. આ વખતે લોકોએ મન બનાવી લીધું છે કે પરિવર્તન લાવવાનું છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમને આ વખતે એક તક મળવાની છે. ભાજપને જ આપવા, બીજા કોઈ નથી. ભાજપને બાકી કોઈ મળી જાય તો નહીં મળે. અમે નરેન્દ્ર મોદીને જ વોટ આપીશું. સી.આર. પાટીલ કહી રહ્યા છે કે ગુજરાતની તમામ સીટો 5 લાખની લીડથી જીતીશું. મનસુખ વસાવા કહી રહ્યા છે કે હું ભરૂચની સીટ 7 લાખની લીડથી જીતીશ. અને ચૈતર વસાવા કહી રહ્યા છે કે ઇન્ડિયા ગઠબંધને મારું નામ જાહેર કર્યું પછી મનસુખ વસાવા, સી.આર. પાટીલ અને ભાજપમાં ફફડાટ છે. જો કે આ ફફડાટ સાચો છે એ કાલ્પનિક છે, એ આપણને જૂન મહિનામાં ખબર પડશે. પરિવર્તન પરિવર્તન પરિવર્તન. નિષ્પક્ષ, નિડરતાથી અને વિશ્વાસપાત્ર ટપરી મીડિયા આપણી વચ્ચે હવે આવ્યું છે, ત્યારે આ ટપરી મીડિયાના મંચ પરથી આપ સૌને કહેવા માગું છું, આવનાર દિવસોમાં ટપરી મીડિયા દ્વારા આપને સચોટ અને સાચી માહિતી આપણા સુધી પહોંચે એટલા માટે સૌ ટપરી મીડિયાને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એમને સ્વીકારજો. એ જ હું એક ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે આપ સૌને વિનંતી કરું છું. ધન્યવાદ.